તો મિત્રો તમારા બધાને આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો બધા આપણે એવી આશા કરીએ કે બધા મજામાં જ હશે. અને મિત્રો તમે પાછળના વિડીયોની અંદર જોઈએ તો કે આપણે છે ને કંપનીની અંદર ભરવા ગયા હતા ને પછી ત્યાંથી આપણે જેતપુરનો ત્યાં ભર્યો હતો. તો પાછા છે ને આજે આપણે આજ ટાઈમ જઈ રહ્યો હજી એ વિડીયો આગળનો વિડીયો જ્યાં આજે એડિટ કર્યો બેડી હે ને કટકે એડિટ કર્યો કેમ કે મિત્રો ટાઈમ છે ને જડતો નથી. આપણે એક ટ્રીપ જેતપુરની મારી દીધી ને આજે પાછા આવ્યા આપણે અમરેલી જિલ્લાની અંદર એક ગામ છે આપણે બરવારા બાવર કરીને એવું ગામ છે ને આજની તારીખ છે ને 4 થઈ ગઈ ને અત્યારે ટાઈમ થયો 8 વાગ્યા 8 વાગીને 10 મિનિટ થઈને આજે પાસે આપણે વિડીયો ઉતારવાની શરૂઆત કરી. અને એમાં થયું એવું મિત્રો કે હે ને આપણે અત્યારે 5 વાગ્યાના હે ને આવ્યા હતા પણ રાતે અંધારો હતો એટલે આપણે હે ને પછી અત્યારે સવારમાં વિડીયો ઉતારવાની શરૂઆત કરી ને અત્યારે આપણી ગાડી ખાલી થઈ. આપણે હે ને વારીમાં એક વારી છે આપણા ગામની અંદર. હમણાં હું બધી બતાવું આપણે કઈ જગ્યાએ ખાલી કરીએ કઈ નહીં. અને મિત્રો કાયમી આપણે એમથી ગાડી હાકીએ જે જૂના મિત્ર હે એને ખબર હશે. પાછા આપણે અહીંથી ખાલી કરીને સીધા મોરાસા વહી જાઉં વેરાવળ ડિસ્ટ્રિક્ટની અંદર સોમનાથની આગળ. ને અત્યારે આપણે અમરેલી જિલ્લામાં લગભગ આ ગામ છે ને અમરેલી જિલ્લામાં આવ્યું બરવારા બાવર કરીને એવું ગામ છે ને. રસ્તો એવો હતો મિત્રો કે એની છે ને વાત જવા દઈએ આપણે કેમ થઈને આવ્યા ક્યાંથી આવ્યા એ બધું હું હમણાં છે ને તમને જણાવી. કેમ કે આપણે આમાં છે ને કાયમી 24 કલાકની ટ્રીપ હોય તો ટાઈમ જરે ને ત્યારે આપણે વિડીયો છે ને ઉતારીએ ને. હવે આપણે લોકલ છે ને બધા ગામડા જોવાના છે ને તમને હું બતાવી નવા કેમ કે બધું છે ને જોવું જરૂરી છે. અત્યાર સુધી આપણે બહાર આવ્યા હવે લોકલ હલવાના છે આપણે એટલે કાયમી આપણે વિડીયો ઉતારવાનો છે ને ટાઈમ જડતો નથી. તો અત્યારે આપણે ક્યાં આપણે ગાડી ખાલી થઈ ક્યાં આવ્યા એ બધું હમણાં બતાવું હું તમને. તો મિત્ર અત્યારે ટાઈમ થયો 8:12 ને તારીખ આજની છે 4 ને આપણે જામ વારી વિસ્તારની અંદર આવ્યા ને 1 નંબર અત્યારે લોકેશન આવે મિત્રો. હજી આપણે વિડીયોની શરૂઆત મોડી કરી બાકી સુરત દાદા ઉગ્યા ત્યારનો નજારો 1 નંબર હતો. નકરે વારી વારાજી હોય અને ભાઈ ખબર જ હશે ગામ સિટી કરતા વારી જેવી છે ને મોજ ક્યાંય આવે નહીં. જ્યાં આ પ્રકારથી છે ને નજારો છે ને આપણી ગાડી જો અત્યારે ગોડાઉન અહીંયા છે વારી ત્યાં છે ને ખાલી થાય ને આજે અત્યારે અહીંયા બધી વાવેલું છે કંઈક હું હોય લગભગ ઘઉં કાંઈ એવું કંઈક લાગે આ પ્રકારથી જે નજારો છે. તો મિત્રો જ્યાં છે ને ગામ છે આપણે બારવારા બાવર કરીને છે આપણે. હવે અહીં કયો ડિસ્ટ્રિક્ટ લાગુ પડતો એ તો આપણે છે ને ખબર નથી. લગભગ તો અહીંયા છે ને અમરેલી ડિસ્ટ્રિક્ટ લાગુ પડી જાય કેમ કે જ્યાં જેતપુરથી આમ વચમાં આવ્યું તો આપણે છે ને જ્યાં આમ થઈને આવ્યા. તો મિત્રો જ્યાં આ ગામ છે આપણે જે સીધી સિમેન્ટની કંપની આવી ત્યાંથી આપણે છે ને સિમેન્ટ ભરીને આવ્યા હતા ને જ્યાં મોરાસાથી પછી આ જુનાગઢ સોમનાથ વાળો હાઈવે આવી જાય ત્યાંથી પછી હાઈવે ઉપરથી જ્યાં આપણે ગરુ વટીને હે ને ગરુ આ ગામ ત્યાંથી વટીને પછી ભંડોરી પછી ગલોદર આપણે એમ થઈને જે એ રૂટ છે ને આપણે પકડ્યો તો ગલોદરથી પછી મારિયા ને મારિયાથી અજબ પછી મેંદરદા ને પછી મેંદરદાથી આપણે સીધા આવ્યા દતાણા ને પછી આ બગડું ને ત્યાંથી પછી આ એમાં આવ્યા ખડિયા પછી બિલખા ને બિલખાથી આપણે આવ્યા ભેસાણ પછી પરબધામ ને પરબધામ પછી આપણે સીધા જ્યાં રસ્તે આવ્યા હડમતિયા ખજૂરી ને ખજૂરી પછી વડિયા પછી છે ને આપણે જ્યાં અહીંયા આવ્યા બારવારા બાવર ને પાછો આપણે જેમ આવ્યા ને એ જ આપણે છે ને રૂટ પકડવાનો છે. તો મિત્રો જે પ્રકાર છે આપણે ગૂગલ મેપમાં રસ્તો બતાવ્યો ને એમ થઈને આપણે આવ્યા ને રસ્તા એવા ખરાબ છે. આપણે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બાજુ આવીએ છીએ બિલખા થઈને એની છે ને વાત જવા દે કેમ કે ગાડી છે ને હાલતી નથી નકરા ખાડા ભેસાણ વાળો એવો રસ્તો છે ખરાબ કે એની છે ને તમે વાત જવા દો. ગાડી 20-25-30 કિલોમીટર કાપવામાં છે ને 1-1.5 કલાક જેટલો છે ને સમય લઈ જાય કેમ કે ગાડી હોન્ડા 4-વ્હીલની જેમ છે ને હાલે નહીં નિરાતે હાંકવી પડે એટલે આપણે એવા હતું ગૂગલ મેપમાં બતાવીએ. અને મિત્રો કાયમિયામાં છે ને મારે 24 કલાકની ટ્રીપ હોય પાછળના જે 11 મહિનાનો હું તમને બતાવું આપણે બુકમાં છે ને બધું લખેલું છે હું આપણે કેટલી ટ્રીપો મારીએ આપણે એકથી છે ને બધું લખતા જઈએ એટલે આપણે વાંધો આવે નહીં. તો મિત્રો જ્યાં 11 મહિનાના છે 1/11/2025 આપણે ટૂંકમાં એવા હતું લખ્યું આ તારીખ 1 થી 30 સુધી તારીખ ને પછી આપણે સેન્ટર એટલે કે કયા ગામનો આપણે ભર્યો
ને ક્યાં પછી ત્યાં ખાલી કરી ટૂંકમાં આ તે પાલતીનું નામ, પછી કિલોમીટર, મજૂરી. આપણે જે ખાલી કરવાની મજૂરી દઈએ ને એ આપણે ખાલી કરવાની 300 રૂપિયા લઈએ આના, ને 30 રૂપિયા ભરવાના લઈએ, એટલે 330 રૂપિયાનો આપણે ભરવાનો ખાલી ખર્ચો આવે ને બધી જે આવી રીતે આપણે લખીએ. ઓલા મહિનામાં આપણે 20 દી છે ને ગાડી આપણે હાઈકી ને ઓર્ડર વેઇટિંગ, એટલે કે ટૂંકમાં છે ને ઓર્ડર નતો, ઓર્ડર વેઇટિંગ, એટલે આપણે ત્યાં એ કર્યું ને બાકી જે જ્યાંની ટ્રીપો મારી બધી જે આપણે છે ને એક લખી ને એપ્શન એટલે કે આપણે મહિનામાં ગયા છે ને 7 રજા રાખી હતી, થોડુંક કામ હતું ગાડીનું એના હિસાબે, એટલે આવી રીતના આપણે બુકમાં લખીએ. અને પછી જો મિત્રો આ છે આ મહિનાનો 1/12/2025, આમાં જે આવી રીતે આપણે છે ને કરી નાખ્યું 1 થી 30 સુધી. હવે ક્યાંની ટ્રીપો મારી એ લખીએ. અત્યાર સુધી જે આપણે 3 ટ્રીપ મારી, માણાવદર, પછી જેતપુર ને પછી અત્યારે આ મોરવાડા. ટૂંકમાં અહીંયા આપણે મોરવાડા હતું પણ એની બાજુ મોરવાડા અહીંયા પહેલાં આવ્યું ને એની બારવાળા બાવર છે ત્યાં આપણે જો વાડીએ ક્યાં કઈ જગ્યાએ ખાલી કરી એ બધું છે ને લખ્યું ને પછી આ પાલટી આપણે કઈ પાલટીનું ભરીને આવ્યા ને પછી આ કિલોમીટર. ટૂંકમાં આ અત્યારે આપણે સિંગલ કિલોમીટર લખીએ 135, પછી આ જેતપુર 170, એના પછી છે ને ડબલ કરી નાખવાના ને ખાલી કરવાની મજૂરી, પછી છેલ્લા કિલોમીટર જે હોય એના ડબલ કરી નાખવાના આવકને જાવકના. અને મિત્ર બીજી આ બુક આપણે છે ને અલગ રાખી ખર્ચા નહીં, જે આપણે આવે ગાડીનો ખર્ચો એ ને બીજો આમાં આ 2 બુક આપણે છે ને રાખી. એટલે મિત્ર હિસાબ આપણે રૂપિયાના ગાડીમાં જે નાખ્યા રૂપિયા એ છે ને રાખીએ, એટલે છે ને આપણે મહિના ખબર પડી જાય હિસાબ રાખવો, કેમ કે આમાં જરૂરી છે. એટલે છે ને આપણે 2 બુક રાખીએ, એમાં બધું આપણે લખી લઈએ. હવે આ મહિનામાં આપણે કેટલી ટ્રીપ મારીએ એ મહિના થાય પછી હું તમને બતાવી ક્યાંને આપણે મારી. અને બીજું એ કે ગયા મહિનામાં મિત્રો આપણે ગાડી છે ને 20 દી આવેલી, 7 દી આપણે રજા રાખી હતી, કેમ કે ગાડીમાં છે ને થોડું ઘણું બીજું કામ હતું આપણે કરાવ્યું હતું એના હિસાબે ને 4 દી આપણે ઓર્ડર નતો આવ્યો, ગાડી આપણી પડી રહી હતી પડતર 4 દી. એટલે ટૂંકમાં 20 દી 19-20 દી આપણી ગાડી છે ને હાલી. તો ગયા મહિનામાં આપણે છે ને મિત્રો 20 દી ખાલી ગાડી આપણે લોકલ હાકી એમથી સિમેન્ટમાં, તો આપણે છે ને 40,000 રૂપિયા હે ને વૈધો ચોખ્ખે ચોખ્ખો 20 દી ખાલી હાલી. એટલે છે ને આમાં હારામાં સારું રહે છે નાની ગાડીમાં. આપણે મહિને છે ને 50,000 તો પકડીને હાલવાનો, આપણી ફ્રી ગાડી હોય એટલે ચોખ્ખે ચોખ્ખા છે ને 50,000 વધે. હવે આ મહિનામાં આપણે કેટલા વધે હું હે એ આ મહિનો પૂરો થાય એટલે આપણે છે ને જણાવીશું. ઓલા મહિને આપણે ચોખ્ખો બધા છે ને ટોટલી ખર્ચો કાઢતા આપણે 40,000 રૂપિયા ચોખ્ખે ચોખ્ખો છે ને વૈધો. તો મિત્રો આપણે છે ને હિસાબ એવા હતું જે છે ને બધું લખીએ કે ગાડીમાં જે ખર્ચો આવ્યો આ તે ભરવાના આ તે બધું A to Z છે ને હિસાબ આપણે રાખવો જરૂરી છે આમાં મારે, કેમ કે પછી આપણે મહિને છે ને ખબર પડે કે આપણે આટલા રૂપિયા અહીંયા નાખ્યા, આ નાખ્યા, હું વૈધું હું નહીં, ડીઝલ કેટલાના આવ્યું, ટોલ નાકા કેટલાના આવ્યા. ગયા મહિને આપણે છે ને 20 દીમાં 58,000 તો છે ને ટોલ નાકા આવી ગયા હતા. એટલે ગયા મહિના મિત્રો બધો ખર્ચો કાઢતા આપણે છે ને 40,000 રૂપિયા ચોખ્ખે ચોખ્ખો વૈધો. ગાડી ખાલી આપણે 20 દિવસ છે ને હાલી, એ પાછી આપણે એમટી હાકીએ સિમેન્ટમાં, અહીંથી પાછું કંઈ ભરી નહીં જતા નથી, એમટી જઈએ અહીંથી ખાલી કરીને. એટલે છે ને હવે આ મહિને આપણે જવાનું, જો ગાડી આપણી કેટલા દી હાલે કેટલા દી નહીં, હવે આ મહિને હું તમને બતાવી. ઓલા મહિને આપણે હિસાબ કર્યો એટલે ગાડી છે ને 100 ટાયર હોય તો 50-70,000 ધંધો કરી લઈએ, પણ આપણામાં હાંકવામાં છે ને દમ જોઈએ. તમે હાંકવા ઉપર આપણા છે ને આધાર રહીએ. એટલે આમાં જો મિત્રો એ જે હરખાઈ નાની ગાડીમાં પાછી જો અત્યારે નિરાતે હાંકવાની ને મોટી ગાડીમાં અત્યારે છે ને કંઈ છે નહીં. એમાં છે ને મહિને તમે ટ્રીપ કરીને આવો 12 થી પરમિટમાં, એટલે 12 દી 15 દી ગણી લેવાના. અત્યારે એમાં ટ્રીપ કરીને આવો તો 50-60,000 છે ને માન વધે ને મહિને છે ને 1.5 લાખ રૂપિયાનો તમને 3 ટ્રીપો કરો, 3 ટ્રીપો તો છે ને માન લાગે 12 પરમિટમાં. મોટી ગાડી 14 ટાયર 16 ટાયર પણ 1.5 લાખ તમને વધે. પણ એમાં 50-60,000 જૂની ગાડી કદાચ હોય તો એમાં 50-60,000 હપ્તો હોય, પાછો એટલો ખર્ચો આવતો હોય, પાછા એટલા ટાયરો એમાં મહિને 1 ટાયર છે ને ગણી લેવાનું. એટલે જેટલા એમાં ગાડી ફ્રી ન થઈ ને ત્યાં સુધી રૂપિયા કંઈ દેખાય નહીં. ગાડીનું કરે મોટી ગાડી, પણ આમાં ચોખ્ખી આવક તમારે આમાં આપણે વર્ષ 1.5 વર્ષમાં છે ને ઊભા થઈ જાય. આપણે 6-7 લાખની ગાડી નાની 100 ટાયર લઈ લઈએ. એટલે મોટી ગાડીમાં જેટલા કમાઈએ એટલા પાછા નાખવાના રહીએ. એમાં જ્યારે ફ્રી થાય ત્યારે છે ને પ્રોફિટ દેખાય 20-15 લાખ 25 લાખ જેટલી ગાડીની કિંમત હોય, જે મોડલ હોય એના ઉપર. એટલે એ ફ્રી થાય આપણે ગાડી હરખી હાલે તો છે ને એમાં પ્રોફિટ થાય. બાકી એમાં છે ને જેટલી આવક છે એટલી પાછી જાવક છે. એથી આ નિરાતે શાંતિવાળો ધંધો કરાય. ઓલું ખોટું આપણે રાત દી છે ને ગાડી હાંકવી પડે. આમાં જો કંઈ ન હોય, અમારે 3 થી 4 કલાક છે ને
ગાડી હાંકવાની હોય બહુ તો બહુ 150 કિલોમીટર 200 કિલોમીટર તમારે બસ થઈ જાય એટલા જ રેન્જમાં હાંકવાની આપણે ટૂંકા સેન્ટરમાં લોકલ એટલે એવું જ છે મિત્રો. આમાં કાયમી હાઈ વળી વધી જાય કેમ કે કાયમી 24 કલાકે વળી પાછું ખાલી કરીને કંપનીએ જવું, વળી ભરવી ખાલી કરવી 30 ડી છે ને એવું હોય, ભરવીને ખાલી કરવી પણ રૂપિયા આપણે ધંધો કરવા હતો મિત્રો ગમે એ છે ને ભોગ દેવો પડે કેમ કે બેઠા કંઈ જરે નહીં. મહેનત તો હે ને તમારે કરવી જ પડે, બાકી બેઠા એમને તમે કહો તો ફર ન જરે. એટલે આવું હે મિત્રો અત્યારે પોઝિશન ધંધાની. એથી મોટી કરતા હે ને નાની ગાડી સારી. મિત્રો જે આમથી આપણે હે ને આવ્યા ને આમ ઓલું ગામ આવ્યું બારવાળા બાવર કરીને, ને અહીંયા જે આપણું ગોડાઉન હે ખેતરની અંદર, ત્યાં હે ને આપણી ગાડી ખાલી થાય ને આ પ્રકારથી જો ખેતરનો નજારો હે. આપણે મિત્રો ખેતર હે ને મજા આવે સિટી કરતા, કેમ કે ગામડાના લોકો હે એને તો હે ને ખબર હે ને આપણે ક્યાંથી કેમ ગાડી લઈને આવ્યા એ બતાવવું. આપણે જો ઓલો વાં સામે હે ને રસ્તો હે, ત્યાંથી આમ સીધી આવવા દીધી ને અહીંયા પછી આમ સીધી જવા દીધી ને અહીંથી પાછી રિવર્સ મારી દીધી. હવે કાઢવાના અહીંથી આમ હે ને કાઢી લઉં એટલે જ જ્યાં નાની ગાડી હે ને મગાવે, કેમ કે વાડીઓ વિસ્તારમાં હવે 14 4 વ્હીલ વાળી ગાડી હોય તો અહીંયા હે ને આવે નહીં, કેમ કે અહીંથી જ્યાં આમ આવે તો પહેલાં તો હે ને એનો ટર્ન ન લાગે, વરે નહીં ને આ તો નાની ગલુરીઓ હે એટલે ગમે ત્યાં આપણે નાખીએ વહી જાય પાછી નીકળી જાય. એટલે હે ને નાની ગાડીઓ ગામડામાં બધાય મગવે મોટીઓ કરતાં, મોટીઓ ગાડી આમાં ક્યાંય આવે નહીં. આ પ્રકારથી આપણે હે ને જ્યાં આવ્યા અને મિત્ર આપણે હે ને 2 માલ ભરીને આવ્યા હતા, એક પીપીસી 100 ટન ને આમાં 12 ટનનું પાર્સિંગ આવે એટલે આપણે 12 ટન હે ને લોડિંગ કર્યું હતું. 100 ટન પીપીસી માલ હતો ને 100 ટન પ્રાઇમ માલ. એ પ્રાઇમ માલ જે આ બધા લોકો કહે આપણે તો ખબર નથી કે પ્લાસ્ટર મકાનમાં ના ટેન કરવું હોય તો પ્રાઇમ સિમેન્ટ હારી, એટલે ઘણી પ્રકારની આવે ઓપીસી ને પીપીસી સિમેન્ટ. તો આપણે 100 ટન પ્રાઇમ ને પીપીસી સિમેન્ટ લોડિંગ કરીને આવ્યા હતા. તો મિત્રો જ્યાં અહીંયા આવી રીતના હે ને ગોડાઉન હે વાડીમાં, ને જ્યાં આપણે માલ 2 ભરીને આવ્યા હતા પ્રાઇમ હાથી ને પીપીસી. તો મિત્રો હવે છે ને એક ઠપી રહી આપણી ગાડીમાં, એટલે હમણાં 10 મિનિટમાં ખાલી થઈ ગયા છે. તો મિત્રો જ્યાં વાં ગાડી ખાલી થઈને આપણે જ્યાં બાજુ આમ આવ્યા ખેતરમાં આતો મારવા, કેમ કે જ્યાં હે ને આ તો લીલું વાવેલું હોય જે ગાયોને ખાવાનું હોય આ લગભગ હે ને લીલું છે, કાં પછી કંઈ બીજું હોય આપણે લાગે તો લગભગ લીલું. પર જે ખેડૂત લોકો આપણો કોઈ વિડીયો જોતા હોય તો એને હે ને ખબર હશે કે હું વાવેલું હે આખા ખેતરમાં હે ને જેવી રીતના હે. અને મિત્ર આ વર્ષમાં છે ને બીજા ખેડૂત લોકોને છે ને નુકસાન આપણે છે ને અફસોસ થાય, કેમ કે ખેડૂત લોકોને ઘણાઈને છે ને નુકસાન થાય ને, કેમ કે બીજા 4-5 મહિનાની મહેનત હોય એ બધી મહેનત છે ને પાણીમાં ફરી ગઈ, કેમ કે વરસાદ પડ્યો એના હિસાબે બધાઈને છે ને પથારી ફરી. કેમ કે આમાં બધાઈને છે ને એમ જ છે, એમાં જે પાછી કદર છે ને કોઈની થાય નહીં, કેમ કે જે મેન છે આપણે જીવીએ ખેડૂત થકી, કેમ કે ખેડૂત છે તો આપણે છે ને જીવીએ. અત્યારે મેન હોય તો હે ને ખેડૂત ને આર્મી જવાન ને પછી 3જા નંબરની વાત કરીએ તો હે ને અમારા ગાડીઓવાળા, કેમ કે મિત્ર જો ખેડૂત લોકોને હે ને બિચારા કોઈ જવાબ કોઈ આ તે કોઈ દેતું નથી, કેમ કે માથે વધીને હે ને બધાય રોવે. આપણે જઈને પૂછીએ ને, કેમ કે આપણે ભાઈ ખેતીનો અનુભવ છે, આપણે બધું જોઈએ હોય, કેમ કે ખેતરવાળા ભાઈ 4-5 મહિના રાતને દિવસ છે ને મહેનત કરે તો અહીંયા એ હે ને પાક ઊભો થાય ને પછી પાક એ ઊભો કરે તો અહીંયા આપણે ઘર સુધી પૂગે ને ત્યાં આપણે હે ને રોટલા હાથે જરે બધી આપણે ખેડૂત થકી જ હે ને જીવીએ. પણ જે અત્યારે હાસો વ્યક્તિ છે ને એની હે ને આપણા દેશમાં કંઈ કદર નથી, કિંમત નથી, કેમ કે ખેડૂત પાક કરે તો અહીંયા હે ને બધી આપણે જીવીએ, નકરતા આપણે છે ને ખેડૂત વગર નકામું છે. અને બીજું એ મિત્ર કે જો અમે રાતને દી છે ને આમાં ઓલું કરીએ તોય હજી ખેતી કરતા છે ને ગાડીનો ધંધો અઘરો, કેમ કે જો ખેતર છે ખેતરવાળા એ રાતે ખાઈ પીને નિરાતે હોઈ તો જાય, ખાવાનું જરી જાય પછી નિરાતે શાંતિ કંઈ જોખમ નહીં. અમારે તો રાતને દી છે ને ડ્રાઇવિંગ કરવાની હોય. દેશ કેના થકી હાલે? એક જો ખેડૂત, પછી આર્મી જવાન ને પછી ગાડીઓવાળા, કેમ કે માલની બધી હેરાફેરી તો અમારા થકી થાય પણ અમારી કંઈ છે ને વેલ્યુ નથી. અમે કદાચ 5 લાખ કે 50 લાખની ગાડી લઈને જઈએ તો એ કોઈ છે ને એમ ન કહે કે આવો ભાઈ આવો. બાકી તમે 2 લાખની 4 વ્હીલ લઈને હોટલે ગયા હોય તો હે ને તમે કહો કે ભાઈ ચા પાણી દઈ જાય એટલે તમને 4 વ્હીલમાં છે ને દેવા આવે ચા પાણી. બાકી અમે ગયા હોય 50 લાખ 25 લાખ કે 5 લાખની ગાડી લઈને તો એ અમારી કંઈ વેલ્યુ થાય નહીં. 50 લાખનો ખટારો લઈને નીકળ્યા હોય રોડ ઉપર તો એ અમારી કંઈ વેલ્યુ ન થાય. સાયકલવાળો આપણે દબાવે ગાર દે કદાચ કે કંઈ અવરા હવરું બોલે તો આપણે સાંભળવું પડે, કેમ કે બહાર નીકળ્યા પછી તો એમ જ હોય, કેમ કે આપણે બહાર હાલ્યા પરમિટમાં આપણે ખબર છે. એટલે ગાડીઓવાળાની કંઈ વેલ્યુ નથી, ખેતરવાળાની છે ને કંઈ
આપણે ખેડૂતને કંઈ વેલ્યુ છે નહીં. જે માણસ દેશનું ગુજરાન ચલાવે એની હે ને કંઈ કદર આપણા દેશમાં થતી નથી. ખેડૂત પછી ગાડીઓ બધાને હે ને આમાં હરખું છે એટલે અફસોસ કર્યા જેવો નથી. તો મિત્રો હવે હે ને 8:45 થઈ ગઈ ને આપણે ગાડી ખાલી થઈ ગઈ એટલે હવે હે ને આપણે બહાર કાઢી લે. મજૂરભાઈ હાથ પગ ધોવા ગયા. તો મિત્રો જ્યાં આવી રીતે છે ને કટોકટીમાં નાખવાની હોય ગાડી. એટલે આમાં હે ને મિત્રો ધ્યાન રાખવું પડે. ત્યાં જ આપણે જ્યાં આરીહા બધી સાઈડ રાખ્યા એટલે હે ને ખબર પડે દેખાય બધું. હા હે ને મિત્રો જ્યાં કટોકટીમાં નીકળે આપણી ગાડી. એટલે હે ને મિત્રો આવી રીતે જ આમ હોય બધાય કટોકટીમાં નાખવાની. તો મિત્રો જે આપણે હે ને બારવાલા બાવર ત્યાં હે ને ગામની અંદર અત્યારે હે ને આપણે આમ જવાનું છે. હવે પાછું વરિયા ભાઈ જો ને આપણે ત્યાંથી ગાડી કાઢીને હે ને જ્યાં અહીંયા રાખી રોડ ઉપર મજૂરભાઈ હાથ પગ ધોઈને પછી હે ને આવે હમણાં. ને આપણે હવે જવાનું છે મોરાસા. ને મોરાસા અહીંથી 165 કિલોમીટર જેવું થઈ જાય મિત્રો. આપણે ખાલી કરીને હવે ખાલી પાછા વાહ ને પાછીની હાથે આપણે સિમેન્ટ ભરી લેવું મિત્રો. જ્યાં આપણે વાંથી આમ અહીંથી આમ સીધી જવા દીધી હતી ને પાછી આમ સીધી હે ને ચડાવી લીધી ને પાટીએ બંધ કરી દીધી ને જ્યાં આપણી પટ્ટી આખે ને તોય નીકળી ગઈ વાં અટકાઈ ગઈ એટલે વાંધો નતા. ભટાઈ ઢીલા પડી ગયા હતા એટલે એ હવે હે ને ડેકર આપણે ઉતારી નાખવું. પણ આમાં હે ને મિત્રો ટાઈમ નથી જડતો કેમ કે હવે આ તારપત્રી ખોલી નાખી એટલે હે ને ઢીલા પડી જાય. ને પાછળથી આપણે આ બધું હે ને અહીંયા સાફ સફાઈ કરી નાખીને આપણો ઠાથો હે ને એમને હે હજી વારવાનો સિમેન્ટનો. ઠાથો હે ને મિત્ર આપણે વારતા નથી કેમ કે કોઈ હે ને વારતો નથી કેમ કે કાયમી જો વારીએ ને એટલે હે ને પાછા આપણે બાબરા ભૂત થઈ જાય સિમેન્ટમાં. કેમ કે સિમેન્ટ તો આખી હે ને લૂજ હોય એટલે પવનનો હે ને એ ઉડી જાય. કેમ કે એ પાછું જો સિટીમાં ક્યાંક અમુક જગ્યાએ એવી ગયા હોય આપણે તો હે ને ધ્યાન રાખવું પડે. સિટીમાં આપણે વારવું પડે. બાકી આવા રસ્તા ગામડાના હોય ત્યાં તો વાંધો ન આવે કેમ કે આગળ 1-2 કિલોમીટર હાલશે એટલે હવાની હે ને બધી ઉડી જાય. બાકી સિટીમાં ગયા હોય તો હે ને વારી ન ખાઈ કેમ કે બીજાને તકલીફ થાય એવું હે ને કરાય નહીં. કોકને આંખમાં ઉડે એટલે એવું લાગે કે ભાઈ અહીંયા કોઈ નહીં ઉડે તો પછી જવા દેવાનું. નકર પછી હે ને સિટીમાં કે હોય તો પછી વારી નાખવાનું. તો મિત્રો આપણે ખાલી કરીને મજૂરભાઈ આવી ગયા ને હવે હાલતા થઈ ગયા. તો મિત્રો અત્યારે 10:47 થઈ ગઈ ને આપણે જ્યાં અહીંયા હતા બારવાળા બાવર ને ત્યાંથી આપણે વડિયા થઈને પરબધામ ભેસાણ થઈને સીધા હે ને જ્યાં બિલખા આપણે હે ને ઉગી ગયા. અત્યારે હવે આપણે આ રસ્તો હે માણેકવાડા જુનાગઢ વાળો આ સીધો આમ હે ને પાછા અહીંથી તમારે અમરેલી હાથે જવું હોય તો અહીંથી હે ને જવાય આ રસ્તેથી. આપણે જ્યાં સીધો રસ્તો આમ આવે બગસરા પછી માણેકવાડા ને ત્યાંથી સીધો હવે આ જય જુનાગઢ અહીંથી આવે 18-19 કિલોમીટર જેવું હે ને જુનાગઢ થતું હે. ને આપણે હે ને મિત્રો 6.5 કિલોમીટર પછી ડાબી બાજુ હે ને અહીંથી આ રસ્તામાંથી ટર્ન મારવાનો હે ને એ સીધો નીકળે મેંદરડા. મેંદરડા થઈને આપણે અજબ ને ગલોદર ત્યાં પાછા જુનાગઢ સોમનાથ વાળો હાઈવે હે ને ભેગો થઈ જાય. આ રસ્તા આવા હે ને મિત્રો હે માણેકવાડાથી સીધો જુનાગઢ સુધી હા હે ને પેલા ખરાબ હતા પણ હવે હે ને બની ગયા એટલે વાંધો નથી. આમ જઈએ ને તો 3-4 લાઈન જેટલો રસ્તો હે ને મોટો હે. બાકી તો અત્યારે હે ને ભેસાણ ને એ બાજુ રસ્તો અત્યારે બધા હાવ કટોકટી વાળા હે ખરાબ હતો. અને મિત્રો જો જુનાગઢનો ગિરનાર હે ને અહીંથી દેખાય. તો મિત્રો આપણે હે ને મેંદરડાથી જ્યાં ખટિયા ગામ આવે ખટિયા ગામથી હવે હે ને ડાબી બાજુ આપણે ટર્ન મારી લેવું ને સીધો રસ્તો વયો ગયો જુનાગઢ હવે અહીંથી 15 કિલોમીટર હે ને થતો હે. આપણે અહીંથી જવાનો છે મેંદરડાથી પછી અજબ ને મારિયા ને ગલોદર જ્યાં આપણે ખડિયા ગામની અંદર અત્યારે ભૂગી ગયા. તો મિત્રો અત્યારે આપણે ખડિયા ગામમાં હે અને સીધો જુનાગઢ વયા ગયા ને આપણે આમ જવાનો છે.
તો મિત્રો આપણે હે ને ખડિયાથી ટર્ન મારી લીધા ને આ સીધા હવે રસ્તા આવી ગયા મેંડારા વાળા ને આપણે ગૂગલ મેપની અંદર ગલોદર માર્યો 48 કિલોમીટર થાય ગલોદર ને મેંડારા અહીંથી થાય 17 કિલોમીટર ને 16 કિલોમીટર પછી પાછો આપણે મેંડારા સાઈડ ડાબી બાજુમાં હે ને ટર્ન મારી લેવાનો ખડિયાથી આ સીધો મેંડારા વાળો રસ્તો હે ને હે ને આ રસ્તો આમ સારો હે પણ ખરબચરો હે ને હવે એટલે ગાડી હાલવામાં વાંધો ન આવે પણ ખાડા હે ને અમુક જગ્યાએ હે જ્યાં આ પ્રકારથી હે ને અત્યારે આ રસ્તાની પોઝિશન હે ક્યાંક ક્યાંક હે ને આવો હે ખરબચરો. તો મિત્રો હે ને મેંડારા વટીને જાય એક સરસ મજાની જે નદી આવે આપણે હે ને વિડીયો એક રીલ ઉતારવી હતી એટલે હે ને ઊભી રાખી કેમ કે લોકેશન હે ને એક નંબર આવે. હજાર નદી કઈ હોય હવે ક્યાંથી આવતી હોય એ તો ખબર નથી પણ આમ ફૂલ હે ને પેલી લગભગ ડેમ હે આ તળાવ. તો મિત્રો પાછા આપણે હે ને હાલતા થઈ ગયા કેમ કે તમને જ ખબર આપણે હે ને લોકેશન આવું હોય એટલે હે ને એક બે રીલ આપણે ઉતારવી પડે કેમ કે હે ને વ્યૂ એક નંબર જો આવે નદીનો. તો મિત્રો ત્યાંથી પાછા આપણે હે ને આગળ આવ્યા ને ઊભી રાખી હોટલ આવે વ્રજ આપણે હે ને ફૂલ વટીને કેમ કે ચા પાણી હે ને આપણે પીવા તો પી લઈએ ચા પાણી પછી હાલતા થઈએ. તો મિત્રો આપણે હે ને ચા પાણી પી લીધા ને પાછા હે ને આપણે હાલતા થઈ ગયા આપણા સફરની તરફ. હવે મેંડારા અહીંથી 14 કિલોમીટર જેટલો રહ્યો. તો મિત્રો મેંડારાથી આપણે હે ને 3 કિલોમીટર આવે પહેલાં હે 3 કિલોમીટર પછી ડાબી બાજુ આપણે ટર્ન મારવાના ને ગલોદર 34 કિલોમીટર રહ્યો. અને જે આપણા ગાડીઓવાળા મિત્રો કોઈ આ બાજુથી આમ આવતા હોય તો જા રસ્તે મેંડારાથી ખડિયાથી મેંડારાવાળા રસ્તા હે તો જ્યાં ઝાડવાનું ધ્યાન રાખવું જ્યાં વ્યૂ આવે એક નંબર. તો હાઈટવાળો કે માલ હોય તો હે ને રાતે ધ્યાન રાખવું પડે કેમ કે ઉપર અડી જાય ઝાડવા બે સાઈડ હે ને મેંડારાથી 3-4 કિલોમીટર પહેલાં આપણે રહીએ એટલે હે ને આવે નજારો એક નંબર આવે રસ્તાનો. તો મિત્રો જ્યાં આવો છે ને ક્યાંક ક્યાંક સારો આમ સીધો હરખો લેવલ આવે રસ્તો ક્યાંક ક્યાંક હે ને જ્યાં ખરબચરો હે ને રસ્તો આવે એટલે ભરેલમાં તો હજી હે ને વાંધો ન આવે પણ ખાલી ગાડીમાં ધ્યાન રાખવું પડે નકા આખી ગાડી છે ને ખખડાવી નાખે. આપણે અહીંથી હે ને ડાબી બાજુ ટર્ન મારી લીધો પાછા હે ને મિત્રો આપણે મેંડારા ગામની અંદર અત્યારે હે ને આપણે પૂગી ગયા છીએ ગામ આગળ હે પાછળ જે પાછળ ગયા એ હે ને જુનાગઢ જાય અહીંથી જુનાગઢ પાછળ 23 કિલોમીટર થાય. આપણે હજી જમણી સાઈડ પાછળ ડાબી સાઈડ હે ને 2-3 હજી મારવાના છે ગલોદર જવામાં છે. મિત્રો જ્યાં પીળા કલરનો ગેટ જેવું દેખાય ને ત્યાંથી આપણે જમણી સાઈડ ટર્ન મારવાના ને સીધો મેંડારા વહી ગયા રસ્તો ને સાસરા આપણે જવું હોય સાસણ ગીર ને અહીંથી જવાય સીધો મેંડારા થઈને. મિત્રો આપણે છે ને ડાબી બાજુ જેમ ટર્ન મારી લીધો. હવે ગલોદર રહ્યો 31 કિલોમીટર પાછા આપણે અડધો કિલોમીટર અહીંથી જમણી સાઈડ ટર્ન મારી પાછો અડધો કિલોમીટર આગળ હાલીને ડાબી બાજુ એટલે સીધો હે ને અજબ ગલોદર વાળો રસ્તો આવી જાય ને અહીં જે હે ને નદી આવે ને ઓલો પુલ એક ભાંગી પડ્યો એટલે નવો પુલ હે ને બનાવ્યું. તો મિત્રો આપણે હે ને ડાબી બાજુ ટર્ન મારી લીધા ને જ્યાં અહીંથી બારિયા થાય 27 કિલોમીટર અજાબ 14 દેવગઢ 4 ને અમરગઢ 2 આપણે મારિયા થઈને હે ને ગલોદર નીકળી જાઓ. મેં આપણે ગૂગલ મેપની અંદર તમને હે ને બતાવ્યું હતું જ્યાં અજબ ને અજબ પછી મારિયા ને પછી ગલોદર પછી સીધો હવે ત્યાં આવી જાય જુનાગઢ સોમનાથ વાળો. તો આવા હે ને મિત્રો જ્યાં આવે ડબલ પટ્ટી ક્યાંક ક્યાંક હે ને ખરાબ ને ખરબચરો રસ્તો આવે. તો મિત્રો અત્યારે હે ને 1 વાગી ગયા ને આપણે મારિયા હે ને વટી ગયા ને હવે ગલોદર ગામથી 1-1.5 કિલોમીટર પહેલા હે એટલે કે હાઈવે આપણે જુનાગઢ સોમનાથ વાળો હાઈવે હે
એનાથી 1.5 કિલોમીટર છે ને પહેલા છે જે મિત્ર સામે છે ને દેખાય હાઈવે આવી ગયો જુનાગઢ સોમનાથ વાળો. અહીંથી આપણે છે ને આમ મારી લેવું ડાબી બાજુ જ અહીંયા ફોટો મારેલો છે સોમનાથ. આ સીધા હાઈવે આવે જુનાગઢ થી. તો મિત્ર અત્યારે ટાઈમ થઈ ગયો 2 વાગી ગયા બપોરના ને હવે આપણે છે ને ગાડી ટોલ નાકેથી પહેલા છે વેરાવળથી પહેલા 5-7 કિલોમીટર. ને હવે આપણે છે ને ભાઈ ખાવાનો ટાણો થઈ ગયો એટલે વડવાળા હોટલ અહીંયા આવશે. હવે જમી લઈએ કેમ કે ટાઈમ 2 વાગી ગયા એટલે ઓવર થઈ ગયા. પણ આપણે ભૂખ છે ને મોડે ખાવાના એવા છે આપણે પરમિટમાં જતા એટલે અહીંયા હોટલ આવી ગઈ એટલે હવે આપણે ખાઈ લઈએ. તો મિત્રો હોટલ જઈ વડવાળા હોટલ છે જમવાનો 1 નંબર બનાવે ને ગાડી આપણે રાખી ઊભી. તો મિત્રો આપણે છે ને હોટલની અંદર આવી ગયા ને જે આ પ્રકારથી હોટલનો વ્યૂ છે અંદરથી. ને અત્યારે ટાઈમ થઈ ગયા 2:16 થઈ ને ત્યાં 4 પ્રકારના શાક છે આપણે એક સેવ ટમેટા પછી દહીંનો રાયતો છે ને ગવાર બટેટા ને સૂકી ચોરીનો છે ને 4 પ્રકારના સંભારા છે ને બીજું દાળ ભાત ને ઠંડી રાબડા જેવી છાશ ને આપણે બાજરીના રોટલા મગાવ્યા ને શાક બધા થોડા આપણે લીધા. તો હવે છે ને ટાઈમ થઈ ગયા બહુ ઓવર તો હવે જમી લઈએ આપણે. તો મિત્રો 2:40 થઈ ગઈ ને પછી આપણે ખાઈ પીને છે ને હાલતા થઈ ગયા ને અત્યારે આપણે વેરાવળ બાયપાસમાં છે ને બીજા ને વેરાવળ આપણે આગળથી છે ને રસ્તો જાહે સિટીમાં જવાનો. ને હવે અહીંથી સોમનાથ 10 કિલોમીટર જેટલો છે ને આપણે મોડાસા હવે અહીંથી થતો હોય 40-45 કિલોમીટર જેટલો. તો મિત્રો અત્યારે છે ને 3:25 થઈ ને આપણે છે ને મોડાસા વાળા રસ્તો છે ને ટર્ન મારી લીધો થરેલી ગામ તરફ. તો મિત્રો અત્યારે 4:33 થઈ ગઈ. આપણે અત્યારે છે ને ફરવા જઈએ બૂટ ને હેલ્મેટ આપણે પહેરી લીધા કેમ કે આપણે અત્યારે કંપનીની અંદર છે કંપનીની અંદર વિડીયો એલાઉડ નથી એટલે આપણે કંપનીનો વિડીયો નહીં લઈએ. તો હમણાં આપણે છે ને 2 કલાકમાં ભરીને નીકળી જાવ ને આપણે વેરાવળને છે ને ઓર્ડર આવ્યો એટલે આપણે વેરાવળ લગાવી. વેરાવળ અહીંથી 50-55 કિલોમીટર છે ને થાય બહુ તો બહુ 50 કિલોમીટરની અંદર એટલે આપણે લોકલ પાછો છે ને ભરી ને હવે તો આપણે ભરીને હમણાં પાછા નીકળી જાવ 2-3 કલાકમાં.